ગુડ મોર્નિંગ મિત્રો. આજે આપણે આપણી ધંધાની નવી શરૂઆત કરી દીધી છે. એટલે કે જો આપણે આ રિક્ષાની અવાજ શટલ મારવાનો અને હાલ બરફ ગોળવાનું બધું મૂકી દીધું હોય તો જો આપણે આ રિક્ષા લઈને જઈશું હવે. અને પછી જો કે આ રિક્ષા લઈને હવે જઈ રહ્યા હો અને મસ્ત રિક્ષા આપણે ટનાટન કરી દીધી છે, સફાઈ બીજી કમ્પ્લીટ કરી દીધી છે. એટલે અમે જઈએ તાર રિક્ષા લઈને જઈએ હવે. અમે હવે જઈએ ધંધો કરવા રિક્ષામાં. તો હવે અમે જઈ રહ્યા છીએ રિક્ષા લઈને. તો ભાઈ જો આપણે હવે રિક્ષા આપણી ચાલુ કરી દીધી છે અને મોય અગરબત્તી બીજી કરી દીધી છે. આ જુઓ આપણે રિક્ષા આ ચાલુ કરી છે અને હવે આપણે જઈએ મસ્ત પૈસા કમાવા માટે. તો આપણે હવે સંઘર્ષ ચાલુ વાત થઈ. તો જો મિત્રો આપણે આપણા બસ સ્ટેન્ડ આવી ગયા અને જો આપણે લારી આવી જઈએ. આપણે ઘણી લારી એટલે પકોડી વધારે ચાલુ કરી લારી યાદ આવે. આ જગ્યાએ લારી ઊભી રહેતી હોય અને હવે બરફ ગોળો વેચતા પણ ફરી ચાલુ કરવાનું તો વાયરામાં બધું ઉડી ગયું અને એકલું ગંદકી પડીએ પણ તો સફાઈ કરશો. જો રિક્ષા આપણી ઊભી કરી દીધી છે અને આપણું વયનાડાનું બસ સ્ટેશન છે. તો તમે વયનાડા બસ સ્ટેશન જઈ શકો. અહીંથી ભરીને આપણે જઈશું હવે વડગામ. તો આપણી શરૂઆત થઈ ગઈ. જો આપણે વડગામ બસ સ્ટેશન આવી ગયા. આ પાર્લર અને આ વડગામનું બસ સ્ટેન્ડ એટલે કે વરવડે ચોકડી. તો અહીંયાથી આપણે પેસેન્જર ભરીને વયનાવાળા શટલ મારશો તો તમે આ જઈ શકો. અને આ પેલી પડી આપણી રિક્ષા ના હજી કોઈ પેસેન્જર નહીં ના. આપણે અડધો કલાક ક્યાંય ઊભા અને બધા રાહ જોઈ રહ્યા કે તારા પેસેન્જર આવે. તો જો હવે આપણે શરૂઆત ચાલુ થઈ ગઈ છે. ફાઇનલી ભાઈ આપણે વડગામનું વયનાડા શટલ મારી રહ્યા અને પાછા વયનાડા ગામમાં આવી જાઓ. અને આજે અમારે ગામમાં મોજ પડી હોય તે અહીંથી ગાધું શટલ બીજું ભરીને અને અહીંથી પાછા જતા રહીએ એટલે ફરી કોઈક પૈસા આવી જાય. અમારે બેઠો સતીશ ધડાવો કર્યો મોટો બોલો પૈણી ગયો પાછા મેં ગીધા વગર ઓઠો પૈણી ગયો. સતીશ આના ચાલો પાલટી આલી પડી ગયો. આમ તો સતીશે માં જેવું જ કર્યું. મુએ કોઈ પહેણ્યો તો હું ને મુએ ધડાકો જ કર્યો ને એ અમારું જોઈને ધડાકો મારી દીધો. પણ ભાઈ ધડાકો મારો ને હા થેન્ક યુ ભાઈ. તો તમે હવે આગળ વધો પ્રગતિ કરો બે ત્યાં છોકરો લાવી દો. ચલો ભાઈ મળીએ નેક્સ્ટ. તો ભાઈ જો વડગામમાં છીએ અને બાટલા ભરાવા માટે આવ્યા હતા. આપણી ગેસની ઓફિસ છે અને હાલ બાટલા કને મળતા ને બધા કમેન્ટ કરજો. જો આપણે તો બાટલા ભરી દીધા વર્ધીમાં. તો હજી શરૂઆત કરી હાલ. આ 3 બાટલા એને ખાલી જીવો કારણ કે બાટલા મળ્યા જ નહીં. તો ભાઈ બાટલા બીજા બધાના ઘેર મૂકતા અને જુઓ પાછા આપણે ફરી બસ સ્ટેશન આવી જાઓ. બસ સ્ટેન્ડમાં કોઈ ચકલીઓ દેખાતું નહીં અને ગરમી પડી રહી છે. લગભગ 1:30 વાગ્યો હો. કોઈક નાસ્તો બાસ્તો કર્યો ને ખાવાનું હોય ખાઓ કારણ કે હાલ હવે ખાવાની ઈચ્છા નહીં કારણ કે હવે ગરમી એવી પડે એટલે ખાવા ચીજા ખાવું. તો જુઓ જેવી ગરમી ફૂંકા જ બરોબર નહીં. જો આ મસ્ત આપણે હોય ચાલુ કરવાનું પકોડી ને બધું. આપણી જગ્યા છે હા વયનાવાળું અમારું ગામ. તો મિત્રો આજે હવે સવારના રિક્ષા ચલાવીએ છીએ આપણે અને ગણો ને લગભગ 3 વાગ્યા. ખાવા તો ઘરે જઈને ખાવાનું મોડા રાતે ખાઈ લઈએ નાસ્તો કર્યો હતો. અને હું મારો મિત્ર બંને બેઠા હો જો એની દુકાને ને અહીંયા ભાઈ હું વેચી બોલતું શહેરમાં જ બોલતો એવું વેચી. તો જો હું જ કહી દઉં કે ભાઈ બરફ ગોળો વેચે, શેરડીનો રસ વેચે, પછી કેરીનો રસ વેચે અને પેલું તો બા તમને પણ બતાવી દઉં. તો જો ભાઈ અહીંયા કેરીનો રસ, શેરડીનો રસ અને બરફ ગોળો અને સોડા શરબતી વેચે. તો તમે લોકો અહીંયા આવજો વડગામમાં. અને આ જે વડગામની ગાડીઓ ભરાય આપણે વયનાવાડાની વરવાડિયાની કે જગ્યાએ બે જણા બેઠા હો તમે અવશ્ય આવજો અહીંયા. કેરીનો રસ પીવા રોટી બોલ દેડ હા જો અમે અહીંયા રિક્ષાઓ પાર્કિંગ કરીને ઉભા હો. તો ભાઈ અમે આજે પકોડી ખાવા માટે આવી ગયા છીએ મગરવાડા. રિક્ષા ચલાવતા તો જો આપણે રિક્ષા રહી અને આ જગ્યાએ પકોડી મળે નરેશભાઈની. તો વીર પકોડી તો તમે આવી જાજો. અને બાજુમાં બરફ ગોળો અને જો આપણે મગરવાડા આવી જાઓ. આ વીર મહારાજનું મંદિર તો તમારે તેઓના દર્શન કરાવી દઉં. તમે અવશ્ય આવજો મંદિરે. અને જો આ બાજુમાં સોડા ચાલુ જો અમારા નરેશભાઈ પકોડી વાળા. અહીંયા એકદમ ટેસ્ટી પકોડી મળે તો અવશ્ય આવજો તમે. જરૂરથી બહુ ફેમસ છે મગરવાડા. તો ભાઈ 100-150 થઈ જાય ને હવે આપણે વડગામની ઘેર જવાની તૈયારી કરી રહ્યા જો. અને પેસેન્જર 1-2 આવ્યો અને જો ભાઈ કચરો નોખતી આવ્યા ભાઈ કમાઈ રહ્યા તો હવે તાર ઘેર જવું ને તો એ ઘેર જાય ને અમે ઘેર જઈએ. તો ચલો ઘેર જઈને બતાવીએ તમને બધાને હવે.